કહેવાય છે કે કોઈ કાર્યમાં લગન અને મહેનત ભળે છે ત્યારે તે કાર્ય સિદ્ધિમાં પરિણમે છે. તક ક્યારેય પીરસાયેલી નથી મળતી, તેને હંમેશા ઊભી કરવી પડે છે. આજે આપણે એવા જ એક વ્યક્તિત્વને મળવાના છીએ કે જેમણે પોતાની મહેનત અને પોતાના લગનથી પોતાનો રસ્તો સુંવાળો કર્યો છે અને પોતાના નાના નાના કાર્યોથી લોકોના જીવનમાં બદલાવ લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને યુવા કેફેમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે હેલી ધર્મેશ મહેતા, કે જેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી રહ્યા છે અને સાથે સાથે વર્લ્ડ બેંકમાં કન્સલ્ટન્ટ તરીકે ઇન્ટર્નશિપ મેળવનાર સૌથી નાની વયના વિદ્યાર્થી બન્યા છે. તો મળીએ તેમને. સો હેલી, વેલકમ ટુ ડીડી ન્યૂઝ ગુજરાતી. યુવા કેફેમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપની આ અપૂર્વ સિદ્ધિઓ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાત કરીએ તમારા નામની, તો અત્યારે 4 અક્ષરનું નામ પણ બધા ટૂંકું કરી કાઢતા હોય છે અને તમે તમારું પૂરું નામ હેલી ધર્મેશ મહેતા લેવાનું પસંદ કરો છો. તેની પાછળ કોઈ ખાસ રીઝન? પહેલાં થેન્ક યુ સો મચ કે તમે મને ઓપોર્ચ્યુનિટી આપી અને અહીંયા ચાન્સ આપ્યો વાત કરવા માટે. હા, હું મારું ફૂલ નેમ લખવાનું પ્રેફર કરું છું બિકોઝ એ મને વધારે સ્ટ્રેન્થ આપે છે, એ મને પાવર આપે છે અને હું મારા પેરેન્ટ્સના નામથી ઓળખાવા માગું છું. તો એટલે હું પ્રિફર કરું છું. ખૂબ સરસ. તમારા બાળપણ વિશે વાત કરીએ તો તમને ઇકોનોમિક્સ સુધી લઈ જનારું, દોરી જનારું પરિબળ કયું? વોટ બ્રિંગ્સ યુ ટુવર્ડ્સ ધ ઇકોનોમિક્સ? તો હું ફાઇનાન્સ ભણી છું, મેનેજમેન્ટ ભણી છું અને 12th સુધી મેં કોમર્સ ભણ્યું છે. તો જ્યારે મને એટલી અવેરનેસ નહોતી કે ઇકોનોમિક્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ રહે છે, એસ્પેશિયલી જ્યારે આપણે નેશન બિલ્ડિંગ, પોલિસી મેકિંગને એ બધા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુઝ પર વાત કરીએ. પણ જ્યારે મેં સોશિયલ સેક્ટરમાં કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં આનો ઇમ્પોર્ટન્સ રિયલાઇઝ કર્યો અને મેં જોયું કે મારામાં જે નોલેજ ગેપ્સ છે એ મારે એટ સમ પોઈન્ટ ફિલ કરવા પડશે અને એની માટે મેં આ માસ્ટર્સ ડિગ્રી પરસ્યુ કરવાનું ડિસિશન લીધું. વર્લ્ડ બેંકની વાત કરીએ, ઇન્ટર્નશિપ, અને આઈ રેડ સમવેર કે પેઇડ ઇન્ટર્નશિપ, 4 monthsની પેઇડ ઇન્ટર્નશિપ. તો હાઉ વોઝ ધ જર્ની? કેવું રહ્યું ત્યાં સુધી પહોંચવું અને કેવી રીતે પહોંચ્યા તમે ત્યાં? રાઈટ, તમે જે કીધું પેઇડ ઇન્ટર્નશિપ, ઓબ્વિયસલી મેં જ્યારે મારું કરિયર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં ઘણા બધા વોલન્ટરી કામ કર્યા છે. હું હજી પણ જે ઓર્ગેનાઇઝેશન સાથે બહુ સારી રીતે ઇન્વોલ્વ છું અને પર્સનલી એકદમ એના વેલ્યુઝ સાથે અલાઇન થાઉં છું, તો હું ત્યાં મારો થોડો ઘણો ફ્રી ટાઈમ આપું છું. પણ પેડ ઇન્ટર્નશિપ વોઝ એન ઓપોર્ચ્યુનિટી વેર આઈ સો કે મારું જે કામ છે એ વેલ્યુ પણ થાય છે અને સાથે હું શીખું પણ છું. તો એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે અને ત્યાં કઈ રીતે મારી જર્ની થઈ, તો જેમ આ થોડો લાંબો આન્સર રહેશે મારો. તો જ્યારે હું ઇન્ડિયામાં, હું પહેલાં એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કરિયર તરફ બહુ અટ્રેક્ટેડ હતી. તો મેં જ્યારે એક ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં સ્ટાર્ટ કર્યું મારું કરિયર, ત્યારે મેં જોયું કે હું સારી જોબ હતી, ઇટ વોઝ સસ્ટેનેબલ. મને એમ હતું કે મારા ફ્યુચરમાં આ જ કરવું છે. પણ જ્યારે હું વોલેન્ટિયરિંગ કામ કરતી હતી ધારાવી અને માલવનીના જે સ્લમ્સ છે એમાં, ત્યારે મેં જોયું કે ગર્લ અને બોયની વચ્ચે બહુ ડિસ્પેરિટી છે એસ્પેશિયલી. અને મારા ઘરે પણ જે મારા હાઉસ હેલ્પર્સ હોય છે, મેડ હોય છે, એ એમના અગર ચોઇસ હોય કે ઘરે એક છોકરો છે અને એક છોકરી છે, તો એની વચ્ચે એ એક છોકરાનું એડ્યુકેશન પ્રિફર કરે છે ઓનલી બિકોઝ એમનું જેન્ડર ઈ છે, નોટ બિકોઝ કે એમને એમ લાગે છે કે એમનો સન બહુ વધારે કેપેબલ છે, હોશિયાર છે કે. રાઈટ, એક્ઝેક્ટલી. તો એ મને થોડું ડિસ્ટર્બિંગ લાગ્યું. મને એમ લાગ્યું કે હરેક હ્યુમન ઇક્વલ છે ઇરરિસ્પેક્ટિવ એનો જેન્ડર શું છે, અને મને એમ લાગ્યું મારે આની પર કામ કરવું જોઈએ. અને સેકન્ડલી મારા રૂટ્સ છે મારા ફેમિલીમાંથી. જ્યારે મેં જોયું કે મારા ડેડ નાનપણથી હી હેઝ એટલે ગ્રોન અને જેમ કહીએ ને ઊભા થયા છે એમના ફેમિલી સાથે, તો એ મને વેલ્યુઝ બહુ સારી રીતે મળે છે કે આપણે ગ્રો થઈએ તો ફેમિલી સાથે, અને મારી મોમે મને કીધું છે કે આપણે ગ્રો થઈએ તો આપણે સોસાયટી સાથે ગ્રો થઈએ. ખૂબ સારા વિચારો છે. આ વર્લ્ડ બેંકની ઇન્ટર્નશિપ કે જેના માટે લોકો, કેટલા બધા વિદ્યાર્થીઓ, કેટલી બધી એપ્લિકેશન્સ આવે છે, તો એ કેટલી ઇમ્પોર્ટન્સ છે એઝ અ ઇકોનોમિસ્ટ કોઈ કે બેન્કર કે કોઈના બી ફ્યુચર માટે કે એમના કરિયર માટે, અને એમાંથી બહુ જ ઓછી સિલેક્ટ થતી હોય છે, તો એના વિશે આપ શું કહેશો? મારી માટે પર્સનલી ડિફિકલ્ટ હતું આ,
ચેલેન્જિંગ હતું, પણ આઈ થિંક મેં જે એક્સપિરિયન્સ ગ્રાસરૂટ લેવલ ઉપર ઇન્ડિયામાં લીધો છે એ લોકોને વેલ્યુએબલ હતો, અને જે ઇકોનોમિક્સનું નોલેજ હતું એ LSE થ્રુ જે મને મળ્યું, એક વેરી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન જે છે, તો એનાથી આઈ થિંક આ પ્રોસેસ થોડી ઇઝીયર થઈ. ડેફિનેટલી વર્લ્ડ બેંક અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર ગવર્મેન્ટ્સને લોન આપે છે અને કન્સલ્ટન્સી આપે છે, તો હું કન્સલ્ટન્સીમાં ઇન્વોલ્વ છું, જ્યાં અમે ગવર્મેન્ટ્સને કન્સલ્ટ કરીએ કે કેવી રીતે પબ્લિક ફાઇનાન્સ બેટર યુઝ થઈ શકે નેશન બિલ્ડિંગ માટે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની આપણે વાત કરી, LSEની વાત કરી, તો ઇન્ડિયાની યુનિવર્સિટીઝ અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ત્યાંની યુનિવર્સિટી, બેમાં આપ શું કમ્પેર કરો છો? બંનેની એજ્યુકેશન સિસ્ટમમાં આપને શું લાગે છે? રાઈટ, હું એમ કહીશ કે હું ઇન્ડિયામાં સ્ટેટ એડ્યુકેશન જ મેં 12th સ્ટેન્ડર્ડ સુધી લીધું છે. ઇનફેક્ટ મારું અંડરગ્રેડ જે છે મેં મહારાષ્ટ્ર સ્ટેટ સુધીમાં જ કર્યું છે, અને SVKM ઇન્સ્ટિટ્યુશન જે બહુ સારી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન છે એમાં કર્યું છે. તો એને મને બહુ સારો બેઝ આપ્યો હતો, ફાઉન્ડેશન આપ્યું હતું કે, અને જે મારા જે પિયર્સ હતા અને મારા ક્લાસરૂમમાં જે મારા ફ્રેન્ડ્સ હતા એ બહુ ઇન્સ્પાયરિંગ હતા, તો મને એક સારું ઓરા અને એન્વાયરમેન્ટ આપ્યું. અને સિમિલરલી જે સ્ટ્રોંગ બેઝ હતો એનાથી મને ત્યાં એક બહુ સારી ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન મળ્યું. તો એનાથી મારું એકેડેમિક નોલેજ અને જે એપ્લિકેશન છે, આઈ થિંક જે મેઇન ડિફરન્સ આપણે કહીએ એ છે કે ત્યાં આપણને ચોઇસીસ બહુ મળે છે. ઓકે, તો વિધિન LSE પણ મારે અગર અત્યારે હું ઇકોનોમિક્સ ભણું છું, પણ મને સાથે અગર ફાઇનાન્સ ભણવું હોય તો હું એક કોર્સ એ પણ લઈ શકું છું, જે અહીંયા લિમિટેડ ઓપ્શન્સ છે. અને સેકન્ડલી કે આપણે ત્યાં જે ભણીએ છીએ એ આપણે બહુ ડાયરેક્ટલી અપ્લાય કરી શકીએ છીએ, કારણ કે એ કોન્ટેક્સ્ટમાં અહીંયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી ઇન્ડિયામાં આપણે બીજી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું પડે, કારણ કે અમુક વસ્તુઓ બહુ સરળ રીતે નથી થતી, પણ ત્યાં આપણે જે ભણ્યા છે એ એપ્લિકેશન ઉપર વધારે પ્રેક્ટિકલ એપ્લિકેશનની વાત કરી રહ્યા છો. ઓકે, તો એ વધારે ઇઝીયર છે, એટલે જે આપણે સક્સેસ અચીવ કરવાનો રેશિયો હોય એ ત્યાં ઇઝીયર છે કમ્પેરેટિવલી. ઓકે, અને આ વર્લ્ડ બેંકમાં જે આપ ઇન્ટર્નશીપ કરી, એ અહીંયા ઇન્ડિયામાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે કે જે ઇકોનોમિક્સ કે ફાઇનાન્સને એ બધી સ્ટડીઝ કરતા હોય છે, તો આ ઇન્ટર્નશીપ વિશે બધાને ખ્યાલ હોય છે, એ અવેલેબલ હોય છે બધા પ્લેટફોર્મ પર ને? ધારો કે કોઈને અહીંયાથી ત્યાં અપ્લાય કરવું હોય તો એની શું પ્રોસિજર હોય છે? બહુ જ ઓપન એપ્લિકેશન પ્રોસેસ છે. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ લોકોએ બહુ ક્લિયરલી આપેલા છે, તો કોઈ પણ એપ્લિકેશન નાખી શકે છે આ પ્રોસેસમાં. અને એ તમે અગર સિલેક્ટ થાઓ તો તમને એક ઇન્ટરવ્યૂ માટે કોલ આવે, ફોલોડ બાય 1-2 ટેસ્ટ, ન્યુમેરિકલ અને એનાલિટિકલ જે હોય. અને અગર તમે સિલેક્ટ થાઓ તો તમને કન્સલ્ટન્સીનો કોન્ટ્રાક્ટ મળે છે અને ઇન્ટર્નશીપ તમે કરી શકો છો. LSEની વાત કરીએ તો તમે ત્યાં લંડનમાં લેન્ડ થયા પછી ટૂંકા જ ગાળામાં કાઉન્સિલ મેમ્બર, રાઈટ, અને ત્યારબાદ તમે જર્નીને લઈ ગયા ડિરેક્ટરની પદવી સુધી. તો એ જર્ની તમે કેવી રીતે તમારો ત્યાંનો અનુભવ કેવો રહ્યો, અને ડિરેક્ટરનું તમારું કાર્યક્ષેત્ર શું હતું? રાઈટ, તો હું લંડન સપ્ટેમ્બર 2020માં પહોંચી, ત્યારે ઇલેક્શન્સ હતા. તો નવેમ્બરમાં જ્યારે મેં આ ઇલેક્શન્સ કોન્ટેસ્ટ કર્યા તો મને અમે 12,000 સ્ટુડન્ટ્સ છે LSEમાં, તો બહુ સારો સપોર્ટ મળ્યો. અમે અરાઉન્ડ 35-40 કેન્ડિડેટ્સ આ પોઝિશન માટે હતા. બ્લેસિંગ્સથી અને સપોર્ટથી મને બહુ સારી રીતે વોટ મળ્યો અને આઈ વોઝ ઇલેક્ટેડ એઝ ધ ઓનલી વન આ પોઝિશન માટે. ત્યાં મારું કામ રહીએ તો મારું 2 રીઝન્સ હતા આ પોઝિશન મેળવવા માટે. ફર્સ્ટલી કે મારે શીખવાની ઉમંગ હતી, તો જ્યારે હું ત્યાં પહોંચી હતી ત્યારે મને ખબર હતી કે બોર્ડ ઉપર એક્સ ગવર્નર ઓફ બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, KKRના મેનેજિંગ ડાયરેક્ટર છે, એ ઘણા જ એ બધા આગળથી શીખવા માટે મારી માટે એક બહુ સ્મોલ એટલે ધ ઇઝીએસ્ટ વે ટુ ડુ દેટ વોઝ ધીસ. તો મેં એટલે આ પોઝિશન ઇમ્પોર્ટન્ટ હતી. અને સેકન્ડલી મારે એક ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન જોતું હતું એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર, અને ઇન્ડિયન્સ માટે મેઇન સ્કોલરશિપ મેળવવી હતી, કારણ કે આપણે ઘણા જ અહીંયા સ્ટુડન્ટ્સ છે જે ત્યાં નથી આવી શકતા બિકોઝ ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સ હોય છે. તો મારે એ રિપ્રેઝન્ટેશન વધારવું હતું. તો આ 2 રીઝન્સ હતા. રિપ્રેઝન્ટેશનની આપ વાત કરો છો તો આપ UN પણ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ રહી ચૂક્યા છો, અને કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ માટે આપણે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું. તો એ સમગ્ર અનુભવ તમારો કેવો રહ્યો? રાઈટ, તો મેં 2016માં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું હતું UN માં. 2016માં તમારી એજ શું હતી?
અત્યારે હું 24 છું, તો અબાઉટ 6 years બિફોર, તો 18-19. ખૂબ નાની ઉંમરમાં તમે યુએનમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ Right. કર્યું હતું. રાઈટ, એબ્સોલ્યુટલી. હું હજી પણ યુએનની પરમનન્ટ મેમ્બર છું. Okay. ફોર ધ ગોલ ઓફ ફર્સ્ટ ગોલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે પોવર્ટી એલિવિએશનનો. ઓકે. તો એની ઉપર હું હજી છું. આઈ થિંક કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્કિલ રહે છે, અને આઈ થિંક એ કોઈ પણ એરિયામાં બહુ જ એપ્લિકેબલ છે. અત્યારે જોબ કરો છો કે પોતાનો બિઝનેસ છે કે તમે ગવર્મેન્ટ સાથે કામ કરો છો, તો એ મને બહુ સારો પ્લેટફોર્મ મળ્યો કે હું મારી સ્કિલ યુટિલાઇઝ કરી શકું અને એટ ધ સેમ ટાઈમ ત્યાં મારી કરતાં ઉચ્ચ લેવલના લોકો આગળથી શીખી શકું. યુથ અને ઇકોનોમિક્સ વિશે આપ શું કહેશો? કારણ કે અત્યારનું યુથ તમે જુઓ તો ક્વિક મની રેઝિંગમાં માને છે, તો એને ઇકોનોમિક્સને લાંબી પ્રોસિજર ને સ્ટડી ને એ Right. બધું કરિયર બિલ્ડિંગ ને એ બધામાં આટલો બધો ટાઈમ ફાળવવો કેવી રીતે તમે ઇન્સ્પાયર કરી શકો એમને? રાઈટ, આઈ થિંક યુથ ક્વિક મની બહુ તમે જે રેઝ કર્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ કન્સર્ન છે. સેકન્ડલી યુથ અનએમ્પ્લોયમેન્ટ પણ એક બહુ મોટો જી કન્સર્ન છે. બિલકુલ. તો આઈ થિંક આપણે અગર ઇનિશિયલ યર્સ સ્કિલ બિલ્ડિંગમાં યુથના નાખી શકીએ અને ક્વોલિટી એડ્યુકેશન ઉપર ઇન્વેસ્ટ કરી શકીએ, તો આ જે પ્રોબ્લેમ છે એ ઘણી લેવલ ઉપર સોલ્વ થઈ શકે છે. કારણ કે અત્યારે હું અગર મારી પોતાની વાત કરું તો અન્ટિલ ધ એજ ઓફ 18 મેં કાંઈ મની મેકિંગ કે અર્નિંગ કર્યું નહોતું. મેં કોન્સ્ટન્ટલી મારા સ્કિલ્સ ઉપર ફોકસ કર્યું હતું, સાથે મેં વોલન્ટિયરી કામ પણ કર્યા. પણ અત્યારે હું એક લેવલ ઉપર છું જ્યાં હું કોન્ટ્રાક્ટ્સ ઉપર જ કામ કરું છું. તો આઈ થિંક અગર આપણી બધાનો માઇન્ડસેટ ચેન્જ થાય કે લેટ્સ ફોકસ ઓન સ્કિલ બિલ્ડિંગ, તો ઇઝીયર છે. સેવ ધ ચિલ્ડ્રન, ટીચ ઇન્ડિયા, યુએનડીપી અને ગેટ્સ ફાઉન્ડેશન તેમજ પ્રથમા એજ્યુકેશન, રાઈટ, એ બધી સંસ્થાઓ સાથે જોડાઈને પરોપકારી કાર્યો કરી રહ્યા છો. મુંબઈમાં પણ તમે જેમ પહેલાં કહ્યું એમ ધારાવીને બધા વિસ્તારમાં જઈને Right. તમે કામ કર્યું છે, તો એ બધાનો અનુભવ અને એમાં તમે શું સ્પેશિયલ કરો છો? શું ત્યાં જઈને તમારું વર્ક રહે છે? રાઈટ. તો મારું કમિટમેન્ટ છે એડ્યુકેશન અને સોશિયલ પ્રોટેક્શન, એટલે ફાઇનાન્શિયલ સિક્યોરિટીનું લોકોની, એસ્પેશિયલી અંડર પ્રિવિલેજ અને જે ગરીબ આપણું પોપ્યુલેશન છે એની માટે. તો હું મારા બે કોઝ માટે બહુ જ પેશનેટ છું અને એની માટે જે બી રિક્વાયર્ડ છે એ હું કરું છું. તો જેમ હું આગળ વધતી જાઉં છું એમ હું અમુક રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન્સ જેનું તમે નામ લીધું એમની સાથે જોડાતી જાઉં છું અને મારો એક્સપિરિયન્સ એમાં એન્હાન્સ કરું છું. અને એ લોકોને મારી સ્કિલ્સ વેલ્યુએબલ લાગે છે એટલે હું કોન્ટ્રાક્ટ ઉપર એમની સાથે કામ કરું. નાની ઉંમરમાં જ્યારે કરિયર બનાવવાની કે ભણવાની અસમંજસ ચાલતી હોય ત્યારે તમે આવા પરોપકારી કાર્યોમાં જોડાયા, તો એની પાછળ શું પ્રેરણા ગણવી? તમને શું ઇન્સ્પાયર કર્યું કે તમે આ બધા સેવાના કાર્યોમાં પણ પોતાની જાતને ઢાળી? રાઈટ, હું આને બે રીતે જોઉં છું. હું આને સેવા રીતે પણ જોઉં છું અને હું આ મારો એક રિસ્પોન્સિબિલિટી તરીકે પણ જોઉં છું. આઈ થિંક સેવા નથી આ, આપણે એઝ અ હ્યુમન બિંગ કોઈ બીજાની હેલ્પ કરી શકીએ અને એટ ધ સેમ ટાઈમ અગર આપણી કરિયર ચોઇસ બનાવી શકીએ તો એમાં કાંઈ જ ખોટું નથી. તો મેં સ્ટાર્ટ કર્યું એક સેવાના ભાવથી, બિકોઝ મારા ફેમિલી વેલ્યુઝ, મારું પોતાનું જે અપબ્રિંગિંગ હતું એ મને એની તરફ અટ્રેક્ટ કરતું હતું. અને મેં જોયું કે જ્યારે મારા પપ્પા મારા મમ્મી આમાં ઇન્વેસ્ટેડ હતા તો એ લોકોએ લાઈફમાં ઘણા બેનિફિટ્સ જોયા છે અને હું પણ એન્જોય કરું છું એ બેનિફિટ્સ. તો મેં કીધું વાય નોટ. જી. તો દેટ ઇઝ વાય આઈ શિફ્ટેડ ફ્રોમ ફાઇનાન્સ ટુ સોશિયલ સેક્ટર અને મેં આ કરિયર ચોઇસ બનાવી છે. અપબ્રિંગિંગની વાત કરી આપે તો પેરેન્ટ્સ તરફથી આ બધા કામોમાં કેટલો સપોર્ટ, અને LSCમાં પણ તમે પહોંચ્યા છો તો ત્યાં જવા માટે પણ તમારા ઘરેથી તમને કેટલો સપોર્ટ રહ્યો? આઈ થિંક મારા પેરેન્ટ્સનો સપોર્ટ એકદમ જ ક્રુશિયલ રહ્યો છે. અત્યારે તો આપણે એક પ્રોગ્રેસિવ ઇન્ડિયામાં છે, પણ હજી એટલા ઘણા બધા ઘર છે જે એમ સમજે છે કે અગર છોકરીની એજ 20-24 છે તો આપણે સોશિયલ કમિટમેન્ટ જેમ કે લગ્ન છે અને બીજી બધી વસ્તુમાં આપણે એન્ગેજ કરવાનું વિચારીએ. અને પણ આઈ થિંક મારા પેરેન્ટ્સે મને એમ કીધું છે કે આપણે બેલેન્સ રાખીએ એક લાઈફમાં. તો એમને મને કીધું છે કે ડેફિનેટલી આ બધો સ્ટેજ તારો આવશે લાઈફમાં, પણ એ લોકોએ મને એવરી સ્ટેજ ઉપર એટલો જ સપોર્ટ કર્યો છે મારા કરિયર માટે પણ. તો આઈ થિંક અગર આપણે બધા એ સમજીએ કે આપણું એક રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણા ચાઇલ્ડને સારું એડ્યુકેશન આપીએ. અને એડ્યુકેશન નોલેજ માટે નથી, એ કેરેક્ટર બિલ્ડિંગ માટે પણ છે, એક સારું વ્યક્તિ બનવા માટે છે.
તો નોલેજ સિવાય કેરેક્ટર અને મેન મેકિંગ ટુવર્ડ્સ અગર આપણે આની ઉપર ધ્યાન આપીએ તો એડ્યુકેશનનો આપણને સાચે રોલ ખબર પડશે. LSE એના ડિરેક્ટર, વર્લ્ડ બેંકમાં ઇન્ટર્નશિપ, આટલા બધા સમાજ સેવાના કાર્યો, હાઉ ડુ યુ મેનેજ યોર ટાઈમ? તમારું ટાઈમ મેનેજમેન્ટ સ્કેડ્યુલ કેવી રીતે તમે મેનેજ કરો છો? સ્ટાર્ટિંગમાં મને ડિફિકલ્ટી હતી, પણ મારી મમ્મીનો અને મારા પેરેન્ટ્સનો મને બહુ સપોર્ટ રહ્યો છે આમાં. અને આઈ થિંક ગ્રેજ્યુઅલી મેં ડિસાઇડ કર્યું છે કે બહુ બધા ટાસ્ક પણ નહીં કરવાના, થોડી પ્રાયોરિટી સેટ કરવાની, પણ સેકન્ડલી કોઈક વાર આપણે બહુ બધા ટાસ્ક કરવા પણ પડે તો એની માટે પ્રોડક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે હું આ 1 કલાકમાં મારી પાસે ચોઈસ છે કે મારા હાથમાં ફોન હોય અને હું તમારી સાથે વાત કરું, તો હું મેસેજ પણ કરું ને તમારી સાથે વાત પણ કરું, તો એ જ વાત આપણી 1 કલાક ચાલશે. એની કરતાં અગર હું તમને 10 મિનિટ આપું અને એમ કહું આપણે જે વાત હોય એ કમ્પ્લીટ કરીએ અને પછી હું 5 મિનિટ મારા ફોનને આપું, તો એ વાત 1 કલાકની, અડધો કલાકની તો 15 મિનિટમાં થઈ શકે છે. થઈ શકે. તો આઈ થિંક અગર આપણે બરાબર ટાઈમ એલોકેશન આપીએ તો એ ઘણો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. પણ કોઈક વાર સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ થાય, પણ જેમ આપણે એક્સપિરિયન્સ અને યર્સ વધે એમ પ્રોડક્ટિવિટી પણ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થાય છે. વર્લ્ડ બેંકમાં તમારું કાર્યક્ષેત્ર શું હતું અને તમે કેવી રીતનું ત્યાં કામ કર્યું? રાઈટ. તો મેં 2021 સમર ટાઈમ જે હતો ત્યારે મેં વોશિંગ્ટનમાં મારી ઇન્ટર્નશિપ સ્ટાર્ટ કરી અને મારી હતી ટીમ ઈસ્ટ આફ્રિકાની ટીમ સાથે મારું કામ હતું. હજી પણ ચાલુ છે. ફાઇનાન્શિયલ સિક્યોરિટી અને ઇકોનોમિક ઇન્ક્લુઝન ઈસ્ટ આફ્રિકન રિજન્સમાં. તો અમે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, રવાન્ડા અને કેન્યા સાથે કામ કર્યું. અને એમાં અમે કોવિડના ટાઈમમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ એ રહ્યો છે કે લોકો પાસે ઇન્કમ નહોતી અને આપણે નેશનનો જે પ્રોગ્રેસ હતો એ એટ સમ લેવલ અટકી ગયો હતો. તો ગવર્મેન્ટે જે લોકોને કેશ ટ્રાન્સફર કે જે પૈસા આપ્યા હતા એનાથી એમનું જે ઘરનું જે સપ્લાય હોય, દૂધ, રોટલી કે જે પણ બેઝિક હોય, બેઝિક રિક્વાયરમેન્ટ, એ લોકોની રહે અને એટ ધ સેમ ટાઈમ આપણું જે ઇકોનોમિક એક્ટિવિટી છે એ સ્ટોપ ન થાય. તો એ મારું કામ હતું કન્સલ્ટેશનનું. તો અમે એમને એ કન્સલ્ટેશન આપ્યું કે તમારે કેટલો અમાઉન્ટ કેટલા ફેમિલીઝને આપવો જોઈએ. અને સેકન્ડલી મારો રિસર્ચમાં એ કામ હતું કે આપણે કઈ રીતે ફ્યુચરમાં આવું કોઈ પ્રોબ્લેમ આવે, વિચ એવરી 10 years 12 years થાય જ છે કોઈ ડિફરન્ટ રીઝન્સ માટે, તો આપણે શું સ્ટેપ્સ લઈ શકીએ. અંડર પ્રિવિલેજ એરિયાઝ ઓફ ઇન્ડિયા, અને તમને જે કન્ટ્રીઝ બી સોંપવામાં આવ્યા તેવું કહી શકાય કે જે અંડર ડેવલપિંગ કન્ટ્રી છે. રાઈટ. તો એ બધું તમને LSEમાં ક્યાં કામ લાગ્યું? તમારા સ્ટડીઝમાં તમને કેટલો બેઝ મળ્યો એમાંથી? રાઈટ. આઈ થિંક LSEમાં જે મેં ઇકોનોમિક્સનું નોલેજ મેળવ્યું, ઇકોનોમિક્સ, ડેટા અને સ્ટેટિસ્ટિક્સ, એ રિસર્ચમાં મને બહુ જ કામ આવ્યું. અને સેકન્ડલી જે મારે નેશન બિલ્ડિંગનું જે હું તમને વાત કરું છું, એ જે હું થિયરી સમજવા માંગતી હતી, ડેફિનેટલી આપણે પ્રેક્ટિકલથી જે સમજીએ જે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ મેં જોયું કે એ નોલેજ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અગર આપણે અપ્લાય કરી શકીએ તો વધારે સારી રીતે અને એફિશિયન્ટલી આપણે આપણો ગોલ અચીવ કરી શકીએ છીએ. જુલાઈ 2022માં તમારો કોર્સ માસ્ટર્સ LSEમાં તમે માસ્ટર્સની ડિગ્રી મેળવશો. વોટ નેક્સ્ટ ફોર હેલી ધર્મેશ મહેતા? રાઈટ. હું ડેફિનેટલી પોલિસી મેકિંગ અને એડ્યુકેશન માટે બહુ જ ઇન્વેસ્ટેડ છું. ક્લાઇમેટમાં પણ ગ્રેજ્યુઅલી મારો પ્રોગ્રેસ થાય છે રિન્યુએબલ એનર્જી, સોલર એનર્જીમાં, બિકોઝ એ પણ પોવર્ટી માટે, ઇરેડિકેશન માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ રહે છે. તો હું એઝ અ કન્સલ્ટન્ટ મલ્ટીલેટરલ ઓર્ગેનાઇઝેશન્સ અને ગવર્મેન્ટ્સ સાથે કામ કરવાનું ઈચ્છું છું અને આઈ થિંક એ જ મારો સ્ટેપ ફોરવર્ડ રહેશે. એટ ધ સેમ ટાઈમ હું મારી પર્સનલ લાઈફ પણ બેલેન્સ કરવાનું વધારે એફિશિયન્ટલી ટ્રાય કરવા માગું છું. બરાબર. આજના યુથને આપનો શું મેસેજ છે? આઈડ સે કે ડેર ટુ ડ્રીમ. રાઈટ. આપણે હું હમણાં રિસન્ટલી 2-3 જણને મળી, મારો એક જે ગોલ છે લોંગ ટર્મ એની માટે, અને મને એ લોકોએ કીધું કે શું ચેલેન્જીસ છે. મેં ખાલી એમને એમ કીધું કે ચેલેન્જીસ તો મને પણ ખબર છે, બટ લેટ્સ ડિસ્કસ કે 2 રીતે કે આ પોસિબલ થઈ શકે. તો આઈ થિંક ડેર ટુ ડ્રીમ અને બિલીવ ઇન યોર સેલ્ફ, અને કોઈની પણ હેલ્પ જોવે તો ડોન્ટ હેઝિટેટ, બિકોઝ
આપણે એકલા કોઈ વસ્તુ નથી કરી શકવાના, તો રીચ આઉટ ટુ પીપલ. અને સો લર્નિંગ ઇઝ અ પ્રોસેસ. એવરી ડે હું શીખું છું, તો ટેક ધ ડે એઝ ઇટ કમ્સ અને માસ્ટર ધ ડે એન્ડ ડેર ટુ ડ્રીમ. યા મેં તમારું ટ્વિટર હેન્ડલ જોયું હતું, એની પર બી કોટ એ જ લખેલું હતું કે માસ્ટર ધ ડે એન્ડ રિપીટ એવરી ડે. એક્ઝેક્ટલી, બિકોઝ ફ્યુચર આપણા કંટ્રોલમાં નથી. પાસ્ટને આપણે પ્રેઝન્ટમાં મે બી થોડા સ્ટેપ્સ કરીને કરેક્ટ કરી શકીએ છીએ, પણ આજનો દિવસ, આજની કલાક મારા હાથમાં છે, તો એમાં હું શું કરી શકું એ મારા હાથમાં છે. તો લેટ્સ ફોકસ ઓન દેટ. સો હેલી, આજના ઇન્ટરવ્યૂ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમારા ફ્યુચર અને આગળ જનારા તમારા દિવસો માટે પણ તમને ઓલ ધ બેસ્ટ, ગુડ વિશિસ. થેન્ક યુ ફોર કમિંગ ટુ ડીડી ન્યૂઝ ગુજરાતી. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. ઇટ હેઝ બીન અ પ્લેઝર. તો દર્શક મિત્રો, આપણે હેલી ધર્મેશ મહેતાને મળ્યા. આપણે શાળાના દિવસોમાં ભણ્યા હતા કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતે કાર્યાણીન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મુગાહ. એનો સામાન્ય અર્થ કરી શકાય કે સિંહ જે જંગલનો રાજા છે એને પણ પોતાના શિકાર માટે મહેનત કરવી પડે છે. ખાલી મનોરથથી આપણને કોઈ સિદ્ધિ હાંસલ નથી થતી. તો હેલી ધર્મેશ મહેતા પાસેથી આપણે આજે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મહેનતનું ફળ કેવું હોય તે શીખ્યા. આજના દિવસમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.